સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ગ્રામ્ય વિભાગના બધા યુવકોએ આજે અહીંયા સંવાદમાં જે રજૂઆત કરી એ બહુ સુંદર રીતે રજૂઆત કરી છે. કારણ આ તો ઘરે ઘરનો પ્રશ્ન છે. દરેક ઘરમાં આ પ્રશ્નો ચાલે છે, એટલે એને સમજવા માટેની આ વાત છે. એનો ઉપાય પણ એમને બતાવ્યો છે કે આપણે આ જો ઉપાય કરીએ તો એ બધું થઈ જાય. કારણ કે આજે પ્રવૃત્તિ એટલી બધી વધી છે કે સવારથી સાંજ સુધી કોઈ નવરા જ નથી. હોની રીતે પોતાના કાર્યમાં રત હોય છે. એટલે ભૌતિક રીતે પોતાને કેવી રીતે લાભ થાય, સાચું ખોટું પ્રપંચ કરીને, એટલે એવી રીતના વાતાવરણમાં આપણે બધું વાત હોય છે. પણ આધ્યાત્મિક રીતે જે શાંતિની વાત કરી છે કે ગમે એટલી સમૃદ્ધિ, પૈસા, બંગલા, મોટર, ગાડીઓ, ગમે એવું આપણને વાતાવરણ હોય, પણ એ શાંતિનું કારણ નથી. જેમાં સુખ જ નથી. સુખ જેવું દેખાય છે પણ અંતે સુખ નથી. એમાંથી ઘણી ઉપાધિઓ અને ઘણા મુશ્કેલીઓ થાય છે અને અનર્થ પણ થાય છે. કારણ કે એમાંથી પછી પશ્ચિમનું વાતાવરણ આપણા ઉપર અસર કર્યું છે. ટીવી આવી ગઈ છે, ઈમેલ જેવા આવી ગયા છે, ટેલિફોન જેવી વસ્તુ આવી ગઈ છે. માણસ એ બધા રંગે જંગે ચડીને પછી એના વાતાવરણમાં ઘરનું જે કંઈ સુધારવું, ઘરમાં કંઈક શાંતિ લાવવી એવો વિચાર છે જ નહીં. એટલે પછી આ બધું આપણા ઘરની અંદર જેને હોળી, દિવાળી નથી થતી, હોળી થાય છે. એટલે એમાં લાઈમાં બધા જ ભરે, હોળીની અંદર બધું છે. અને આપણે જેમ કહીએ છીએ કે ઘરે ઘર આવા હોળીના પ્રસંગો મળે છે, એટલે દરેકને મુશ્કેલી થાય. એટલે જ આપણે એ બધા વાતાવરણથી કેમ બચવું, આજનું જે પશ્ચિમનું વાતાવરણ છે એમાંથી કેમ બચવું, એને માટે આ સત્સંગ સભાની વાત કરી. બીજા ગમે એટલા ઉપાય કરો, પણ જો શાંતિથી બધા ઘરમાં ભેગા બેસો તો ભેગા બેસવાથી તમારું મન નજીક આવે. તમારા વિચાર, તમારા સ્વભાવની વાતાવરણમાં કંઈક આમ સરળતા થાય. જમવામાં જો બધા ભેગા બેસે તો એ પણ એક કહ્યું છે કે ઘરમાં જેના સાથે બેસીને જમતા હોય તો એનો મન પણ ભેગા થાય. પણ પહેલાં રાત્રે આવે, કેટલા 12 વાગે આવે ને કેટલા ક્યારે આવે ને છોકરા ક્યારે ક્યાં સૂતા છે ને ખબર નહીં. બાપ સવારથી જાય ને આવે, છોકરા ઊંઘી ગયા હોય ને ત્યાં 12-1 વાગે આવે. એટલે કહેવું ને એકબીજાના મેળ નથી રહેતો. એટલે બહારના વાતાવરણનું એવું છે કે 12 વાગ્યા સુધી બહાર ફરવાનું, છોકરા ફરે, ઘરના ફરે, બધા સિનેમામાં જાય, નાટકમાં જાય. એટલે ભેગા બેસીને જે કંઈ સુખ દુઃખની વાતો કરવી હોય એ થઈ શકતી નથી. એકબીજાના પ્રશ્નો, છોકરાને જે કંઈ ભણવાના અભ્યાસના કંઈ પ્રશ્નો હોય એ બાપને મળી શકતા નથી, ઘરમાં ભેગા થતા નથી. નોકરી ધંધાના પ્રશ્ન હોય તો પણ ભેગા બેસીને કંઈ થઈ શકતા નથી. કંઈક પોતાની મુશ્કેલીઓ હોય એની વાત પણ ભેગા બેસીને થઈ શકતી નથી. એટલે પછી શું થાય, બધાને એમ જ થાય એક બાપ પ્રત્યે પેલાને થાય ને પેલા છોકરા પ્રત્યે થઈ જાય ને ઘરમાં બૈરાણી સાથે થાય ને બૈરાણ એમના પતિ હારે થાય. કારણ કે પછી બધું પેલા વિચારો એવા થઈ ગયા હોય એટલે ગુસ્સો આવે અને ગુસ્સામાં ગમે એમ પછી બોલવાનું થાય. મર્યાદા જેવું ના રહે. પેલું તો ઘરના એક વડીલ હોય એની મર્યાદા સંપૂર્ણ આખું ઘર સાચવે. નાના મોટા બધાએ કે વડીલની આજ્ઞા છે એટલે બધી પાળવી જોઈએ.
અને એ પ્રમાણે દરેક પોતપોતાના કામકાજ કરતા સાંજે ભેગા થાય, પછી વાળું પાણી કરી અને કંઈક સત્સંગની વાતો થતી. ભાગવત છે, મહાભારત છે, રામાયણ છે, આવા જે પ્રસંગો એની અંદર જે આપણને અસર કરે એવા પ્રસંગો એ સાંભળે છોકરાને પહેલેથી જ જો રામાયણના પ્રસંગ એટલે રામ કોણ થઈ ગયા, એમને શું કાર્ય કર્યું અને કઈ રીતે લોકોને એમને શાંતિ આપી, એને રામરાજ કહીએ છીએ. બધા વાતો કરે છે કે રામરાજ કરવું છે, રામરાજ કરવું છે, પણ પહેલું તો અહીંયા રામરાજ નથી ને રાવણરાજ બેઠું છે. અહીંયા રાવણરાજ બેઠું છે એટલે ઉભરા અહીંયા જ કરે, લૂંટવું ને ચોરી કરીને સીતાનું ઉપાડી જવીને કેટલાને વળીને મોટાનું સર્વોપરી મારે રાજ કરવું છે એવી ઓળી છે. એટલે પછી ક્યાંથી થાય? એટલે એ રીતે ક્લેશને કંકાસનું કારણ બને છે. રામરાજ તો કરવું છે, આપણે બધાને સારું છે. રામરાજ તો સરસનો સરસ. રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ થયા. મર્યાદા પુરુષોત્તમ એટલે મર્યાદાઓનું સ્થાપન કર્યું. ઘરમાં કેમ રહેવું, પતિ પુત્ર બીજાને કેમ રહેવું, વ્યવહાર સંસારની અંદર કેમ રહેવું, રાજ કેમ રીતે ચલાવવું, રાજની અંદર કેવી નીતિ રાખવી, બધા રામની જો તમે વાંચો એમાં બધું જ આપણને આપ્યું છે. પણ વાત કરીએ કે રામરાજ લાવવું જ, પણ અહીંયા પેલો રાવણ બેઠો છે, એ ધડાકા મારે ક્યાંથી ભેગું થવા દે? એ કાઢવું છે, એ ક્યારનું છે. આ પશ્ચિમનો વાયરો છે, એ રાવણ છે. એને જ્યાં સુધી નહીં કાઢો ત્યાં સુધી આપણને શાંતિ નહીં. કારણ કે આ વિચાર એવો છે, પશ્ચિમના વાતાવરણમાં કોઈ કુટુંબ ભાવના નથી, સમાજ ભાવના પણ નથી, રાજ્ય ભાવના પણ નથી. હવની રીતે સ્વતંત્ર. છોકરો 16 વર્ષનો થઈ ગયો એટલે બાપથી જુદો. એમાં પછી બાપથી કંઈ કહેવાય નહીં કે તું કેમ છે ને શું છું ને કાંઈ નહીં. બાપ મોદો થયો હોય તો એને જોવાઈ જવાનું નહીં. આપણે લાગણી થાય કે મારો બાપ મોદો છે, આ છે, તે છે. એટલે આપણી જે સંસ્કૃતિ છે એ લાગણી પ્રધાન છે, કુટુંબની ભાવના છે કે કુટુંબમાં પણ કંઈ હોય તો તરત એકબીજાને દુઃખ થાય, સમાજની અંદર પણ કંઈ થાય તો દુઃખ થાય, રાષ્ટ્રમાં થાય તો દુઃખ થાય. આ લોકોની એ ભાવના જ નથી. અને છોકરો પછી સ્વતંત્ર રીતે ફરે. એને જ્યારે જ્યાં કોઈની જોડે પ્રેમ થઈ ગયો લગ્ન કરે, નોકરી કરીને પૈસા આવે એને જે રીતે વાપરવા એ વાપરે. એ પૈસા એને ઘરે કંઈ આપવાના નહીં, એને જે રીતે વાપરા. પત્ની થઈ એટલે પત્ની પણ પોતાની રીતે પૈસા વાપરે. બેનો ખાતા બેંકમાં જુદો, પતિ કમાય તો પતિનું નામ, પહેલાં તો પહેલું લો. એટલે ક્યાંથી મન ભેગા થાય? મારા પૈસા છે, હું કમાઈ છે, હું પૈસા કમાયો છું, એટલે કોઈને કંઈ દુઃખમાં આપવાનું નહીં, લેવાનું કંઈ નહીં. આવી બધી આ ભૂમિકા જે બની છે પશ્ચિમની, એ આપણે અસર થાય છે અહીંયા અત્યારે એને છેડા કરવાનો જ બહુ ને. જ્યારે એને મન ના ફાવ્યું નથી ગમતું તો એ રસ્તે ને એ રસ્તે બસ. એટલે એવી જે સંસ્કૃતિનું વાતાવરણમાં આપણે ન પેસાય એને માટે આ જોગી મહારાજે આપણને આ એક સત્સંગની વાત કરી કે ઘર સભા. હંમેશા છોરા બેસો. છોકરાનો પ્રશ્ન હોય, બાપનો પ્રશ્ન હોય કે દાદાનો હોય કે પછી પતિ પત્નીનો હોય કે મા બાપ બેન દીકરીનો બધા હોય, થાય ધીરે સાંભળ્યા, વડીલો સાંભળીને એને વાતચીત કરીને પછી એમાં જરા સુધારો થાય. પણ એટલો સાંભળે જ નહીં, એનો ટાઈમે આવે જ નહીં. છોકરો હોઈ જાય ત્યાર પછી આવે. પત્ની પણ એવા ગયા હોય સિનેમા નાટકમાં, એ પણ 12 વાગે. પતિ આમ ફરતો હોય, પત્ની આમ ફરતી હોય, દાદા આમ ફરતા હોય. એટલે આ બધું વાતાવરણ છે આપણે જેને આપણે સુધર્યા છે નથી પણ બગડ્યા છે. એટલા બધા બગડ્યા છે કે એક આખો સમાજ ખરાબ થાય એવું છે. એટલે જો સાવધાની ન રાખીએ તો આ બધી વસ્તુ છે. પૈસા કમાવો, નોકરી ધંધો બધું કરવાનું કોઈ ના નથી પાડતું, પણ તમે મર્યાદાઓ સાચવો. મર્યાદાઓ સાચવાની વસ્તુ થાય. ટીવીની અંદર બધું અશ્લીલ આવે છે જોવાનું, અને બધા અશ્લીલ વાતો થતી હોય, અશ્લીલ કાર્યો દેખાતા હોય, ખરાબમાં ખરાબ ચિત્રો દેખાતા હોય, બધા ભેગા ઘરમાં બેહીને જોઈએ. દાદાએ પણ હોય, બાપાએ હોય, મા હોય, બહેન હોય, કાકા બધું હોય ભેગું, છોકરાને બધું લેવું. એમાં શું મર્યાદા રહી? એવું અશ્લીલ જોઈને પછી ઘરમાં થાય કે ના થાય એવું? ઘરમાં જે આખા આપણે જોઈએ છે ભવેડા કે આ રીતે એના પર બળાત્કાર કર્યો, પહેલાં એના ઉપર બળાત્કાર. એનું કારણ આ છે, જોવે છે જ. માણસ જેવું જોઈએ એવું અંદર થઈ જાય, એવું મન બની જાય અને એનો અમલ થઈ જાય. આ થાય છે એ આપણે જોઈએ છે, પણ પાછી વર્તી નથી કે આ ખરાબ કરી રહ્યો છે. એ આપણા શાસ્ત્રો, આપણા ઋષિમુનિઓ, ભગવાન રામ જેવા
કૃષ્ણ જેવા સ્વામિનારાયણ બધા શાસ્ત્રો જેને જે ભગવાનને માનતા હોય એમના જે આચાર્યો થયા અને એને શાસ્ત્રો આપ્યા છે એ એની અંદર આપણને મર્યાદાની વાત લખી છે. અને એ મર્યાદા જો પ્રમાણે આપણે ચાલીએ તો કંઈ વાંધો નથી. પણ કોઈને પૂછવાનું પ્રશ્ન રહે જ નહીં તો પછી ક્યાંથી ભેગું થાય? કંઈક આપણો પ્રશ્ન હોય તો શાંતિથી બેસીને વાત કરે. આ પેલો બાપ રાતના 12 વાગે 1 વાગે આવ્યો અને પછી એને પૂછવા જાય કે બેસજો સુઈ જશો ને મને ટાઈમ થયો. ભાઈ તું પણ 12 વાગ્યા સુધી શું બહાર ફર્યા કરો? પત્ની શું કામ ફર્યા કરે? છોકરાને પછી રખડવાનું થાય કે ના થાય? છોકરાને પછી જલસા કરવા જાય, નાટકને ગરબાને બધી ગરબામાં જાય. લો ગરબાની વાત હોય, ડિસ્કો નાચ. હવે ડિસ્કો એમાં ગરબા એટલે માતાજીના ગરબા છે, માતાજીના ગુણગાન ગાવાના, માતાજીને પ્રસન્ન કરવાના, એને માટે ગરબા છે. પણ આની ગરબાને એટલું એ કરી નાખ્યું કે ડિસ્કો. અને પછી એવા સારા બહારથી ગવૈયા લાવવાના, નાચગાન કરવાનું, છોકરાને છોકરી જે આપણે જે યુવાન છોકરા છોકરીઓ ભેગા ફરે એનું મન ક્યાંથી ઠેકાને રહે? મર્યાદા રાખી છે કે આપણે આ રીતે એની રીતે રહે, એની રીતે રહે. પણ આપણે ના મારો છોકરો બહુ સુધરે છે, સુધરો નથી, બગડતો જાય. છોકરી સુધરે નથી. કેટલાકને તો એમ છે કે મારા છોકરાને 15 વર્ષનો થયા એ બેને ફરવા દો. કારણ કે ફરે તો એમની સ્વતંત્રતાથી એમને આમના સંબંધો થાય ને. પણ સંબંધો થાય બે ઓળી કરીને આવે ઘરે. આપણે એમ છે ને કે આપણે આ બહુ સારું કામ કરીએ છીએ, વિચાર જ નથી આવતો. આપણી સંસ્કૃતિ, આપણા ધર્મની વાતનો જો તમે વિચાર કરો તો તમને કેટલું બધું એમાં જાણવાનું છે, સમજવાનું છે. પણ વાંચવા જ નવરા નથી. રામાયણ વાંચો, મહાભારત વાંચો, ગીતા, ભાગવત, બધું ગીતાને કેટલા સુંદર આપણે પ્રસંગો આવે છે. જ્ઞાન કેટલું સરસ આપ્યું છે. એ જો જ્ઞાન થાય તો આપણે તો ઘણા સુખ્યા થઈએ. ઘરમાં બહારને બધે ધંધામાં આ તો ઉપયોગી થાય એવું, નોકરીમાં ઉપયોગ થાય છે. જ્ઞાન છે એ બધે ઉપયોગી છે અને બધામાં આપણે શાંતિ આપે. નોકરીમાં મુશ્કેલી હોય તો જ્ઞાન હોય તો બધી થાય. વેપારમાં પણ આપણે શાંતિ થાય. પણ એ જ્ઞાન હોય તો પછી આપણે વર્તી થાય, પણ ના હોય તો કાંઈ નહીં. એટલે હું ને મારું એ બે ખાચું. હું છું ને મારું છે, બસ. તો હું ને મારું તો આ બધું ખોટું છે. હુંય નથી ને મારુંય નથી. આ બધું જે દેખીએ છે એમાં શરીર આપણું છે ના, એ પડી જવાનું. મારું જે દેખાય છે એ પડી જવાનું. પછી એમાં મમત્વ છે, એને લઈને ઝઘડા થાય. પણ એ જ્ઞાન હોય કે ભાઈ આ મારું નથી તો એ કોઈ ગમે બોલી જાય, શરીર માટે બોલી જાય, મૂર્ખ છે, ખોટો છે, નકામો છે, અજામ છે, આ એ બધી વાત કરે તો આપણે દુઃખ થાય કે ના થાય? એટલે હું નથી ને તું મને ક્યાં થઈ? પણ નથી જ. આપણે કોઈ નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી. પછી કોઈ બોલી ગયો તો એને દુઃખ શું કરો? આપણે આત્મા છે, આત્મા તેજસ્વી છે. એની નાત, જાત, કુટુંબ, પરિવાર, દેશ, વેશ કશું જ છે નહીં. આપણે એ વાત જો જ્ઞાનની વાત આવી જાય તો એ જ્ઞાન આપણને આપ્યું છે કે સુખ્યા રહેવા માટેનું જ્ઞાન, એવી સમજણ. તો ઘરમાં ના થાય, બહાર ધંધામાં ના થાય, કંઈ ના થાય. પણ એમાં હું આવી ગયો બલાડો માન. આ માન છે એ બધે કચડી નાખે છે. એટલે એને લઈને થાય છે. પણ ઘરની અંદર જો આપણું વાતાવરણ સારું રાખવું હોય તો આવા જે આપણા ગ્રંથોનું વાંચન, થોડું બેસીને સંસાર વ્યવહારની વાતો પણ કરવાની, એનો ઉકેલ પણ લાવવાનો હોય તો એક દિવસ જે ભેગા બેસે છે, ભેગા જમે છે, ભેગી રીતના પોતાના સમાજના કાર્યો કરે છે, એનો મન છે એક થાય. પણ એ ભેગા ન થાય અને પછી આપણે આ દુઃખનું કારણ, ભેગા બેસતા નથી, વાત નથી કરતા, પેલા હોને રસ્તે છે. એટલે પશ્ચિમની અંદર આવું છે. બાપ મરી જાય તો પૂછે નહીં, એક ફૂલનો ગજરો મોકલી આપે. એને બારવા જવો હોય તો શું, પેલા જે બારનારા એના વેપારી પાછા હોય, એની કંપનીઓ હોય છે મળદા બારવાની. એટલે એને કહી દે કે મારો બાપો મરી ગયો. પેલી કંપની આવીને લઈને બારી નાખેલો. એને હનન હુતક જ નહીં એમ કે મારો બાપ છે, હનન હુતક જ નથી. એના કુટુંબ મરી જાય તો આ જાતની બધી વસ્તુ છે ત્યાં. આ તો આપણે અમે ગયા છે, તમે તો જોયું છે ને, તમને વાત કરીએ છીએ. આ જાતની બધી વસ્તુ છે. હવે એની અસર કે બહુ સુધરી ગયો અમેરિકા. પણ અમેરિકા બગડ્યો છે એવું કોઈ દુનિયા બગડ્યા નથી, બધું બગડેલું છે. પણ પૈસાનો મોહ છે. આપણને પૈસાનો મોહ છે કે અમેરિકા એને માટે તો કેટલા પૈસા આપે. પેલા શું એજન્ટો પૈસા ખાઈ પણ જાય છે. 25 લાખ જઈને ત્યાં જાય. એટલે 25 લાખ તો બેંકમાં મૂકે, તારી જિંદગીભર તને વ્યાજથી કામ ચાલે. મહેનત ના કરીને ઘરે બેઠા પૈસા આવે કે ના આવે. પણ પેલો મોહ છે મારે ત્યાં જવું છે ને કમાવવું છે. પણ ત્યાં જતા હતા તો વચ્ચેથી પાછા આવવા પડે છે. ત્યાં કે બિનકાયદેસર ગયા હોય તો પછી પેલા ત્યાંથી બહાર પાછા કાઢે.
કે જાઓ તમે ક્યાંથી બિનકાયદે. એટલે આવા બધા પ્રશ્નો છે, દેખીએ છીએ તો એ પણ પેલું મોહ છે ને કે ના મને આમાંથી, એટલે દુઃખનો દાણા ભોગવીએ છીએ અને છતાં પાછું થાય. એટલે એને ત્યાં જઈને પાછું બગડવાનું. આપણા છોકરા બગડીએ, આપણે બગડે, બધું છે. યુરોપના કોઈ પણ દેશમાં અને અમેરિકા જેવા દેશમાં તમે જાઓ તો આપણે છોકરાને સાચવવા પડે, અને જેને સાચવીએ તો ઠેકાનું ના પડે એવું છે. બધું જ ખોવાનું. પૈસા લેવા જતાં સંપત્તિ જાય, અને સંતતિ એટલે આપણા બાળકો પણ જાય. લેવા જઈએ છીએ પણ એનો વિચાર કરો કે આપણી સંપત્તિ આપણી પાસે હોય એ ખોટે રસ્તે જાય, અને છોકરા ખોટે રસ્તે જાય એટલે સંતતિ એટલે આપણું બાળક પણ ખરાબ જાય છે. પણ આપણને એક મોહ છે, એટલી મોહ ઝાડ લાગી છે કે એની પાછળ ગાંડા થઈ ગયા છે, અને આપણે કોણ છે, શું કરવા આવ્યા છે, શું એની ખબર જ નથી. કે અહીંયા હીરા કમાવા, આપણે પૈસા કમાવ્યા, હીરા કમાયા ને સારું થયું, પણ એમાં દારૂના રસ્તે ચડી જાય, ખોટે રસ્તે ચડી જાય, જુગારના રસ્તે ચડી જાય એટલે શું થાય? એટલે આપણે પોતાની વાતને સમજવાની વસ્તુ છે. એટલે જે કંઈ આ એમનો વાતનો સંવાદનું બધું થયું એ ખરેખર આપણે સમજવાનું છે. દરેક કુટુંબે પોતાના ઘરમાં શાંતિથી બેસીને 1 કલાક, અડધો કલાક પણ દરરોજનો ટાઈમ રાખવો જોઈએ. સવારે ઉઠીને બધાએ પાઠ પૂજા પણ કરવી જોઈએ, અને ઘરમાં કોઈ જાતનો કુસુમ વધે નહીં, કોઈ ખરાબ વ્યસન દૂષણ બેસે નહીં. એની બહુ તકેદારી રાખશો તો ભગવાન રાજી થશે, ભગવાનની પ્રસન્નતા થશે, તમારું કુટુંબ સુખી થશે અને તમે પણ સુખી થશો. એવું બળ ભગવાન સર્વને આપે એ જ પ્રાર્થના.